છઠ આવ્યો કપાઈ ગયેલો. આનંદ લે લખનજી. બધા મિત્રોને જય સોમનાથ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાઈઓ હજી ખરીદી ચાલુ જ છે હો પતંગોની. વેરાવળ પતંગ મહોત્સવ હોય. વેરાવળ પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે. કાઇટ ફેસ્ટિવલ ભરચક છે. જ્યાં જોવો ત્યાં માણસો માણસો. બધા ભાઈઓ સમૃદ્ધ થઈને મહોત્સવ ઉજવી રહ્યા છે. વાહ વાહ. સમરસ એકતા, ભારતીય એકતા જિંદાબાદ. પતંગ એટલી ઉડે, જોવાવાળી પબ્લિક એટલી. પેચ લાગી ગયા ભાઈ, પેચ. દરિયાના નજારાનો પણ માણસો બેઠા બેઠા આનંદ લે. સંક્રાંતિ એટલે ગતિ, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પ્રવેશ કરવો છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે એને મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ સહેજ ગતિ કરે છે. મકર સંક્રાંતિ એ ભારતના કૃષક તહેવાર છે. ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસે પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. મકર સંક્રાંતિ બીજું નામ માઘ મેલા માધી. ગાડીઓના થપ્પે થપ્પા હો ભાઈ, જ્યાં જોવો ત્યાં ફૂલ. હજી માણસો આવવામાં ચાલુ જ છે. તો ખરા હા, થપ્પા મારી દીધા ભાઈ. ફૂલ પબ્લિક હો ભાઈ. માણસો જવાના બદલા આવ્યા જ રાખે છે. ભરચક થઈ ગઈ ભાઈ ચોપાટી. વાહ, કાઇટ ફેસ્ટિવલ હો ભાઈ.
ચણા જોર ગ્રામ, ચણા જોર ગ્રામ. જ્યાં નજર જાય ત્યાં માણસો માણસો જ કહેવાય. ફૂલ એન્જોય. એમાં કે ને રસ હોય. આ વર્ષે એકવાર આવે અને એમાંય પાછું તો સાંભળ્યું છે કે આવતા વર્ષથી કંઈક 55 વર્ષમાં એવું થવાનું છે કે હવે પછીની સંક્રાંત 15મી જાન્યુઆરીથી ચાલુ થશે. સાચું ખોટું શું હોય એ આપણે નથી ખબર, એવું સાંભળ્યું છે. એ અહીંયા નીચે તો ઓલા છોકરા ઉડાડે. મજા અહીંયા જ આવે. હા બાજુમાં જ ઉડાડે. હોય તો અહીંયા જ આવવું પડે.